નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ ખાતે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા શ્રી શનિદેવનો 1000મો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત બપોરે હવનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાડી વિતરણ કાર્યક્રમ, મહાનુભાવોનું સ્વાગત, શ્રી શનિદેવ તથા શ્રી ખાટુશ્યામજીની મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંદાજે 4 થી 5000 ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સાથે જ ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ દાતાશ્રીઓનું સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી વિદ્યાર્થીની યાત્રી રાઠોડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મંદિર કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે મંદિરની સ્થાપના વર્ષ 1962માં થઈ હતી અને છેલ્લા અનેક વર્ષોથી ભક્તોના સહકારથી મંદિરનો સતત વિકાસ થઈ રહ્યો છે. આજે મંદિર પરિસરમાં શનિદેવ, ભૈરવદાદા, ખોડિયાર માતા, મહાકાળી માતા સહિત અનેક દેવી દેવતાના મંદિરો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. આયોજકોએ હિન્દુત્વ અને ધાર્મિક એકતાને મજબૂત બનાવવા સૌને મંદિર સાથે જોડાયેલા રહેવા અપીલ કરી હતી.